નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 7ના વિજ્ઞાન વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજમાંથી પ્રશિક્ષણાર્થી છું. મારું નામ ઠાકોર શ્રદ્ધા છે. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનના મહત્વના એકમ એસિડ અને બેઝનો અભ્યાસ કરીશું. જેમાં સૌપ્રથમ આપણે એસિડ જોઈશું, જે પ્રોટોન કે હાઇડ્રોજનનું દાન કરે છે અને ઇલેક્ટ્રોનને સ્વીકારે છે, તેને એસિડ કહે છે. એસિડ સ્વાદે ખાટા હોય છે. તેની pH 7 કરતાં ઓછી હોય છે. તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જેના ઉદાહરણ લીંબુનું દ્રાવણ, નારંગીનો રસ, વિનેગાર વગેરે છે. હવે આપણે બેઝ જોઈશું, જે પ્રોટોન કે હાઇડ્રોજનને સ્વીકારે છે અને ઇલેક્ટ્રોનને દાન કરે છે, તેને બેઝ કહે છે. બેઝ સ્વાદે તુરા હોય છે. તેની pH 7 કરતાં વધારે હોય છે. તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. બેઝના ઉદાહરણ ખાવાના સોડાનું દ્રાવણ, ધોવાના સોડાનું દ્રાવણ વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જે પ્રશ્નો પૂછું તે જેને પણ જવાબ આવડે તે પોતાની આંગળી ઊંચી કરીને પૂરા વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે. જે પ્રોટોન કે હાઇડ્રોજનને સ્વીકારે છે તેને શું કહે છે? બોલો તમે. જે પ્રોટોન કે હાઇડ્રોજનને સ્વીકારે છે તેને એસિડ કહે છે. ખૂબ સરસ, બેસી જાઓ. જે ઇલેક્ટ્રોનને સ્વીકારે છે તેને શું કહે છે? બોલો તમે. જે ઇલેક્ટ્રોનને સ્વીકારે છે તેને એસિડ કહે છે. સરસ, બેસી જાઓ. એસિડ સ્વાદે કેવા હોય છે? બોલો તમે. એસિડ સ્વાદે ખાટા હોય છે. ગુડ, બેસી જાઓ. એસિડની pH કેટલી હોય છે? બોલો તમે. એસિડની pH 7 કરતાં ઓછી હોય છે. સરસ, બેસી જાઓ. એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? બોલો તમે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. વેરી ગુડ, બેસી જાઓ. એસિડના ઉદાહરણ આપો. બોલો તમે. એસિડના ઉદાહરણ લીંબુ રસ, નારંગી વગેરે. જે પ્રોટોન કે હાઇડ્રોજનને સ્વીકારે છે તેને શું કહે છે? બોલો તમે. જે પ્રોટોન કે હાઇડ્રોજનને સ્વીકારે છે તેને બેઝ કહે છે. ખૂબ સરસ. જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે તેને શું કહે છે?
બોલો જે તમે. ઇલેક્ટ્રોનનું ધારણ કરે છે તેને બેઝ કહે છે. વેરી ગુડ, બેસી જાઓ. બેઝની પીએચ કેટલી હોય છે? બોલો તમે. બેઝની pH 7 કરતાં વધારે હોય છે. સરસ, બેસી જાઓ. બેઝ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? બોલો તમે. બેઝ ભૂરા litmus પત્રને ભૂરું જ રાખે છે. સરસ, બેસી જાઓ. બેઝના ઉદાહરણ આપો. બોલો તમે. ખાવાના સોડાનું દ્રાવણ, ધોવાના સોડાનું દ્રાવણ, બેઝ સોડા. વેરી ગુડ, બેસી જાઓ. થેન્ક યુ.